તો રક્ષા મંત્રી રાજનાથસિંહ શ્રીનગર પહોંચ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ રાજનાથસિંહ શ્રીનગર પહોંચ્યા। ભારતીય સેનાના જવાનો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે। આવતીકાલે ભુજ એરબેઝની પણ તેઓ મુલાકાત લેશે। તો રક્ષા મંત્રી રાજનાથસિંહ કે જેઓ શ્રીનગર પહોંચ્યા છે, જમ્મુ કાશ્મીરમાં પણ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ તમામ વચ્ચે જમ્મુ કાશ્મીરના ત્રાલમાં જૈશના 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। આમાં ટોચના કમાન્ડર પણ શામેલ છે અને 72 કલાકમાં 6 આતંકીઓ માર્યા ગયા છે। ઓપરેશન સિંદૂર કે જેને સફળતાથી પાર પાડવામાં આવ્યું છે, હજુ પણ ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે અને પ્રથમ ફેઝ સફળતાપૂર્ણ પૂર્ણ થયો છે અને આ તમામ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહ કે જેઓ શ્રીનગર પહોંચ્યા છે, આ સાથે જ સેનાના જવાનો સાથે પણ તેઓ વાતચીત કરવાના છે। જે ત્રાલમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે, તેમાં એક ટોચના કમાન્ડર આસિફ શેખનો પણ સમાવેશ છે। આ સાથે જ આમિર નઝીર વાની અને યાવર અહમદ ભટ્ટની પણ હત્યા કરી દેવામાં આવી છે। પહલગામ હુમલા બાદ સરકારે જે 14 આતંકીઓની યાદી જાહેર કરી હતી, તે 14 આતંકીઓની યાદીમાં આ 3 આતંકીઓ કે જેને ઠાર મારવામાં આવ્યા છે તેનો પણ સમાવેશ છે। જોકે આ હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ સૂત્રો પાસેથી આ જાણકારી સામે આવી છે અને ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ કે જેઓ શ્રીનગર પહોંચ્યા છે, ભારતીય સેનાના જવાનો સાથે પણ તેઓ મુલાકાત કરશે। આ સાથે જ આવતીકાલે ભુજ એરબેઝની પણ તેઓ મુલાકાત લેવાના છે। છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં આ બીજું એન્કાઉન્ટર છે।